નમસ્કાર તાલીમાર્થીઓ અને દર્શક મિત્રો, અધ્યાપન મંદિર અંતર્ગત પ્રોફેસર ઋષિરાજસિંહ ચુડાસમા આપ સૌને આવકારે છે. આપણે ત્યાં શિક્ષણ એ પરમ તત્વ પરમાત્મા સાથે જોડાયેલું તત્વ માનવામાં આવે છે, એટલા માટે તેને અધ્યયન કહેવામાં આવે છે. એમાં પણ તમારા સૌનો વ્યવસાય એ શિક્ષકનો વ્યવસાય. સમાજની અંદર જો પવિત્રમાં પવિત્ર વ્યવસાય હોય તો તે એક શિક્ષકનો વ્યવસાય છે. એટલા માટે જ મિત્રો તેને ગુરુપદ મળે છે. એમાં પણ આપણે બધા બાળકોને ભણાવીએ છીએ. એટલે મુખ્ય રીતે આપણી ભારતીય સંસ્કૃતિમાં બાલ દેવો ભવઃ એટલે કે બાળકો એ દેવનું સ્વરૂપ છે, એવી રીતે આપણે તેને ટ્રેન કરવાના છે, આપણે તેને ભણાવવાના છે. આપ સમજી ગયા હશો કે મુખ્ય રીતે આપણે વાત કરીએ છીએ મનોવિજ્ઞાનની, એટલે કે PE3 ની, જેમાં મુખ્ય રીતે જોવા મળે છે વિદ્યાર્થીઓના વર્તનમાં પરિવર્તન કઈ રીતે આવે, વિદ્યાર્થીઓની દિલો દિમાગની પરિસ્થિતિ કઈ રીતે ફેર થઈ શકે, એ મુખ્ય રીતે આપણે PE3 અંતર્ગત જોઈએ છીએ. PE3 માં આપણે યુનિટ 4 શરૂ કરેલું છે. એકમ 4 ની અંદર ખાસ કરી અને અધ્યયન અને અધ્યાપનમાં નવીનીકરણ, એકમ 4 નું યુનિટ 4 નું નામ જ છે કે અધ્યયન અધ્યાપન જે પ્રક્રિયા છે એમાં નવીનીકરણ, નૂતન પ્રવાહોને આપણે આવકારેલા છે. કારણ કે અત્યારે અત્ર તત્ર સર્વત્ર બધી જ જગ્યાએ નવી નવી ટેકનોલોજીઓનો ઉપયોગ થાય છે, તો તેમાં આપણું ટીચિંગ ફિલ્ડ કઈ રીતે આગળ ન રહે, એટલા માટે અધ્યયનની અંદર નવીનતા લાવવી ખૂબ જ જરૂરી છે. એટલે એકમ 4 ની અંદર આપણે એ અલગ અલગ પોઈન્ટ વાઇઝ ભણ્યા. આજે વાત કરવી છે 4.4 4.4 ની, જેનું નામ છે અભિક્રમિત અધ્યયન. તાલીમાર્થીઓ સૌ પ્રથમ શબ્દ સમજજો. અધ્યયન તો ખરું જ, પરંતુ કેવું અધ્યયન? અભિક્રમિત. હવે શબ્દ સમજીએ તો ગુજરાતી શબ્દકોશની અંદર અભિક્રમિત શબ્દનો મૂળ મતલબ થાય છે ક્રિયાઓ, પ્રવૃત્તિઓ, અલગ અલગ એક્ટિવિટી. એટલે અધ્યયન તો ખરું જ, પરંતુ કેવું અધ્યયન? ક્રિયાઓ દ્વારા અધ્યયન, પ્રવૃત્તિ દ્વારા શિક્ષણ, એને કહેવાય અભિક્રમિત અધ્યયન. પ્લસમાં અભિક્રમિત અધ્યયનની અંદર હજી એક શબ્દ મારે એડ કરવો છે કે જેનું પરિણામ તુરંત જોવા મળે, તાત્કાલિક રિઝલ્ટ, એને કહેવાય અભિક્રમિત અધ્યયન. મુખ્ય રીતે તાલીમાર્થીઓ નોટ ડાઉન કરવું હોય તો કરી લેજો અને યાદ રાખજો, અભિક્રમિત અધ્યયન એટલે તુરંત પરિણામ આપતું ક્રિયા દ્વારા શિક્ષણ, એટલે કે અભિક્રમિત અધ્યયન. બરાબર? જો કે પ્રસ્તાવનાની અંદર આપણને આપેલું જ છે અધ્યયનના ઊંડાણમાં અભિક્રમિત શબ્દ મુખ્ય છે. તાલીમાર્થીઓ તમને સૌને ખ્યાલ છે, મારા વિદ્યાર્થીઓ હોય એટલે તમે બધા, અને તમારા વિદ્યાર્થીઓ હોય તો અલગ અલગ સ્કૂલોના વિદ્યાર્થીઓ, તે બધામાં પાયો, બેઝ ક્લિયર હોવો જોઈએ. કારણ કે મસ્ત મજાની મોટી બિલ્ડિંગ બનાવવા માટે પાયો મજબૂત જોઈએ. તો અધ્યયન રૂપી બિલ્ડિંગને બનાવવા માટે તેના પાયામાં, મૂળમાં જવું જરૂરી છે. એટલે અધ્યયનની અંદર અભિક્રમિત જે શબ્દ છે એ ક્રિયાઓને આધારે છે અને એ અધ્યયનના મૂળનો શબ્દ છે. અત્યારે નૂતન પ્રવાહોની આપણે વાત કરીએ છીએ ત્યારે અલગ અલગ ઘણી બધી ટેકનોલોજીઓ દ્વારા આપણે શિક્ષણ આપીએ છીએ. બરાબર? આપણે બીએડ ની અંદર, પીટીસી કોલેજોની અંદર આ રીતે TLM નો ઉપયોગ કરી અને શિક્ષણ આપીએ છીએ. એ એક પ્રકારનું અભિક્રમિત અધ્યયન જ છે. એટલે ખાસ કરી અને અભિક્રમિત અધ્યયન એટલે એવું અધ્યયન જેની અંદર ક્રિયાઓ મુખ્ય છે. પાશ્ચાત્ય મનોવૈજ્ઞાનિકો અને શિક્ષણ શાસ્ત્રીઓ જેમ કે સોક્રેટિસ છે, મોનો છે, એણે અલગ અલગ ક્રિયાઓ દ્વારા શિક્ષણની હિમાયત કરી છે. એ યુનિવર્સિટીના પ્રોફેસરોએ, જેના દ્વારા
આ અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત જે છે એ શિક્ષણ જગતની અંદર અવતરિત થયો. પહેલા પશ્ચિમની અંદર આ અભિક્રમિત અધ્યયન જે છે એ શરૂ થયું. ત્યારબાદ મુખ્ય રીતે આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિમાં આ અધ્યયનના સિદ્ધાંતને આપણે સ્વીકાર્યો છે. મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ અલગ અલગ રીતે અધ્યયન કરતા હકારાત્મકતાથી જોડાય, પ્લસમાં તુરંત તેનું પરિણામ કહી શકાય, તેને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. આપણા વિદ્યાર્થીઓ જે છે એ આમાં હકારાત્મક રીતે જોડાય. પ્રવૃત્તિઓ કરાવીએ પણ પ્રવૃત્તિઓની અંદર વિદ્યાર્થીઓ એક માનસિક પોઝિટિવિટીને કારણે જોડાય, પ્લસમાં તેનું પરિણામ જે છે એ તુરંત આપી દેવામાં આવે, તેને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. પ્રોફેસર સિડની દ્વારા ખાસ કરી અને 1920માં શિક્ષણમાં નવું મિશન શરૂ કરવામાં આવ્યું. 1920 ની અંદર સિડનીમાં મુખ્ય રીતે અલગ અલગ પ્રોફેસર્સ દ્વારા શિક્ષણનું નવું મિશન શરૂ કરવામાં આવ્યું. તેમાં એક સિદ્ધાંત અભિક્રમિત અધ્યયન હતો. ખાસ કરીને 1920 ની અંદર આ સિદ્ધાંત શરૂ થયો પછી આપણી ભારતીય શિક્ષણ પદ્ધતિની અંદર આપણે આ અભિક્રમિત અધ્યયનને સ્વીકાર્યું. તો એ રીતે અભિક્રમિત અધ્યયન જે છે એ 1951 થી 1960 ના સમયગાળા દરમિયાન BF સ્કિનર દ્વારા અલગ અલગ પ્રવૃત્તિઓ અને ક્રિયાઓ કરવામાં આવી અને પરિણામ સ્વરૂપે અભિક્રમિત અધ્યયનને વાચા આપી. એટલે અભિક્રમિત અધ્યયન હોવું જોઈએ એ 1960 પછી મુખ્ય રીતે નક્કી થયું. અભિક્રમિત અધ્યયનમાં મુખ્ય રીતે હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર BF સ્કિનર જે છે તેમણે આ અધ્યયન પર ખૂબ રિસર્ચ કર્યા. હાર્વર્ડ યુનિવર્સિટીના જે પ્રોફેસર છે સ્કિનર, BF સ્કિનર, એમણે આ શબ્દ પર મોટા ભાગે સંશોધન કર્યું, રિસર્ચ કર્યું અને એના પરિણામ સ્વરૂપે આપણને અત્યારે ભારતીય શિક્ષણ પદ્ધતિમાં પણ આ અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત જોવા મળે છે. ખાસ કરી અને મધ્યકાલીન સમયગાળા દરમિયાન શિક્ષણને નવીનીકરણ અને શિક્ષણને મનોવૈજ્ઞાનિક કરવું એ મુખ્ય જરૂરિયાત લાગી. મધ્યકાલીન સમયગાળા દરમિયાન શિક્ષણને મનોવૈજ્ઞાનિક કરવું એ ખૂબ જરૂરી હતું, કારણ કે શિક્ષણ માનવીઓ દ્વારા અને માનવીઓને આપવામાં આવે છે. એટલા માટે તેમાં મુખ્ય રીતે મનોવિજ્ઞાન જોડાયેલું છે. તો તે વસ્તુને સાર્થક કરવા માટે મુખ્ય રીતે આ અભિક્રમિત અધ્યયનનો સિદ્ધાંત રજૂ કરવામાં આવ્યો. હવે આપણે જોઈએ તો અભિક્રમિત અધ્યયનની વ્યાખ્યાઓ અને સંકલ્પનાઓ અલગ અલગ પ્રોફેસર દ્વારા અલગ અલગ વ્યાખ્યાઓ આપવામાં આવી છે. તેના ઉપરથી આપણે આ અભિક્રમિત અધ્યયન શબ્દ સમજીએ. મુખ્ય રીતે જોઈએ તો અભિક્રમિત અધ્યયન એટલે વ્યક્તિગત શિક્ષણ આપવાની પદ્ધતિ. જુઓ તાલીમાર્થીઓ, નોટ ડાઉન કરજો. અભિક્રમિત અધ્યયન એટલે વ્યક્તિગત શિક્ષણ આપવાની પદ્ધતિ, આપણે જેને પર્સનલ કહીએ છીએ. તેમાં મુખ્ય રીતે કોઈ એક વિદ્યાર્થીને, કોઈ એક વ્યક્તિને જ શિક્ષણ આપવામાં આવે. જે વિદ્યાર્થી સક્રિય હોય છે અને પોતાની ગતિ પ્રમાણે પ્રગતિ કરે છે. કેટલી સરસ મજાની વ્યાખ્યા છે. જેમાં વિદ્યાર્થીઓ વ્યક્તિગત શિક્ષણ આપી અને વિદ્યાર્થીઓ વ્યક્તિગત રીતે સક્રિય હોય અને તેની ગતિની અંદર પ્રગતિ જોવા મળે, તેને ત્વરિત પરિણામની જાણ કરવામાં આવે. આ પ્રકારની પદ્ધતિ માનવ શિક્ષણની શારીરિક હાજરી અનિવાર્ય છે. આમાં મુખ્ય રીતે ત્વરિત રીતે પરિણામ હાજર કરી દેવામાં આવે. મેં જેમ તમને શરૂઆતમાં કીધું તેમ પરિણામ તાત્કાલિક રિઝલ્ટ આપવામાં આવે. અને પ્લસમાં શું કે છે કે માનવ શિક્ષકની હાજરી, શારીરિક હાજરી કમ્પલસરી છે. એને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. આ પ્રકારના અભિક્રમિત અધ્યયનની અંદર મુખ્ય રીતે કોઈ એક માનવ દ્વારા અન્ય માનવને કેળવણી આપવામાં આવે છે. જેમ કે શિક્ષક અને વિદ્યાર્થી. આપણને સૌને ખ્યાલ છે કે આપણે મુખ્ય રીતે આપણે ફેસ ટુ ફેસ રૂબરૂ જે ભણાવીએ છીએ એમાં અભિક્રમિત અધ્યયનનો હિસ્સો જોવા મળે છે. જેમ કે હું તમને એક્ઝામ્પલથી સમજાવું. આપણે ભણાવતા ભણાવતા વિદ્યાર્થીઓને કહીએ કે ચલો તમે બધા તમારી બુક અને પેન કાઢો. એ બુક અને પેન કાઢે છે. પછી આપણે
કાપા પર બોર્ડ પર લખીએ છીએ એ વિદ્યાર્થીઓ જોઈ જોઈને લખે છે. એટલે વિદ્યાર્થીઓ શું કરે છે? પ્રવૃત્તિ કરે છે. શેની? લખવાની. એ પણ એક પ્રકારનું અભિક્રમિત અધ્યયન છે. પછી શિક્ષક પોતે એ લખેલું લખાણ ચેક કરે અને ચેક કર્યા બાદ મુખ્ય રીતે પરિણામની જાણ કરે. એને કહેવાય અભિક્રમિત અધ્યયન. મેં તમને એક એક્ઝામ્પલ થી સમજાવ્યું કે અલગ અલગ પ્રવૃત્તિઓ દ્વારા કરાવવામાં આવે, પ્લસમાં ત્વરિત નિર્ણયની જાણ કરવામાં આવે, એને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. આ વ્યાખ્યા છે ડોક્ટર A.R. શર્માની, જેમણે 1982 ની અંદર આ વ્યાખ્યા આપવામાં આવેલી છે. ત્યારબાદ આપણે જોઈએ તો પ્રોફેસર ગેનેની વ્યાખ્યા. અભિક્રમિત અધ્યયન એ શિક્ષણ પ્રક્રિયાના અલગ અલગ સોપાનો છે, જેમાં વિદ્યાર્થીઓની પ્રારંભિક લક્ષ્ય પ્રતિચારને ધ્યાનમાં લેવામાં આવે છે. પ્રારંભિક લક્ષ્યને જોવામાં આવે છે અને પ્રતિચાર મુખ્ય છે. પ્રતિચાર આપણને સૌને ખબર છે કે એક પ્રકારનો રિસ્પોન્સ. જેમ કે આપણે વિદ્યાર્થીઓને લખવાનું કહીએ છીએ તો વિદ્યાર્થીઓના એક્સપ્રેશન એનો રિસ્પોન્સ કેવો છે એને પ્રતિચાર કહેવાય. ક્રિયાઓ કરાવીએ છીએ તો વિદ્યાર્થીઓનો રિસ્પોન્સ કેવો છે એ અભિક્રમિત અધ્યયનની અંદર જોવા મળે. વિદ્યાર્થીની અલગ અલગ પ્રવૃત્તિઓને ક્રમાનુસાર ગોઠવવામાં આવે અને પ્રયોજિત વ્યૂહરચના દ્વારા મધ્યવર્તી મૂલ્યાંકન કરવામાં આવે, એને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. અલગ અલગ રિપોર્ટની જાણ કરવામાં આવે. પ્રોફેસર ગેને કહે છે કે તેમાં પરિણામને નોંધવામાં આવે, મૂલ્યાંકનની જાણ કરવામાં આવે અને આ રીતે અભિક્રમિત અધ્યયન જે છે એ શિક્ષણ પદ્ધતિમાં તેનો ઉપયોગ કરવામાં આવે. તો આ રીતે અલગ અલગ જે વ્યાખ્યાઓ છે એ અભિક્રમિત અધ્યયનને સાર્થક બનાવે છે કે ભાઈ આ અભિક્રમિત અધ્યયન જે છે એ એવું છે કે જેમાં વિદ્યાર્થીઓ ખાસ કરીને સક્રિય રહે, એની સક્રિય ભાગીદારી જોવા મળે, એને અભિક્રમિત અધ્યયન કહે છે. આપણા ગુણવંત શાહ શું કહે છે? શિક્ષણ પ્રક્રિયામાં 3 બાબત મહત્વ ધરાવે છે. ગુણવંત શાહની વ્યાખ્યા જોઈએ તો શિક્ષણ પ્રક્રિયામાં મુખ્ય 3 બાબત છે. કોઈ પણ પહોંચવાળો શિક્ષક સમજી શકે છે. અભિક્રમિત અધ્યયન સહજ હોવા છતાં મનોવૈજ્ઞાનિક પ્રક્રિયાના પ્રાણવાયુ છે. શું કહે છે? અભિક્રમિત અધ્યયન જે છે એ મનોવૈજ્ઞાનિક પ્રક્રિયામાં પ્રાણવાયુ સમાન છે એવું ગુણવંત શાહ માને છે અને આના દ્વારા આપણી શિક્ષણ પદ્ધતિ જે છે એ જીવંત જોવા મળે છે. આપણે આટલા મનોવૈજ્ઞાનિકોની વ્યાખ્યા જોઈ, તે પરથી સંકલ્પનામાં સાર્થક થાય કે એવું અધ્યયન કે જેના દ્વારા ક્રિયાઓ મુખ્ય છે, પ્લસમાં ત્વરિત નિર્ણય શક્તિ જોવા મળે છે, તેને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. ડન. ત્યારબાદ આપણે જોઈએ તો વ્યાખ્યાઓ પરથી ટૂંકમાં શું કહે છે? અભિક્રમિત અધ્યયન એટલે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. જો આ ભણતા ભણતા આપણને આપણા અધ્યાપન સૂત્રો યાદ આવશે. જ્ઞાત પરથી અજ્ઞાત તરફ, સરળ પરથી અઘરી બાબત તરફ, પ્રત્યક્ષ પરથી રૂબરૂ તરફ, અવલોકન પરથી દલીલબાજી તરફ, શીખવાની પ્રક્રિયાઓમાંથી ધ્યાનમાં લેવાની બાબત તરફ શિક્ષણની ગુણવત્તા સુધારવાની તક મળે છે, તેને અભિક્રમિત અધ્યયન કહે છે. અલગ અલગ વ્યાખ્યાઓનો નિચોડ છે આ પોઈન્ટ કે જેમાં બતાવે છે કે શિક્ષણ પ્રક્રિયાની અંદર અભિક્રમિત અધ્યયન મુખ્ય છે. આપણે જોઈએ તો તે શિક્ષણની પ્રક્રિયાને વ્યવસ્થિત યોજના છે. આપણી જે અધ્યાપનની પ્રક્રિયા છે એની એક વ્યવસ્થિત યોજના એટલે અભિક્રમિત અધ્યયન. શિક્ષણની પ્રક્રિયામાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે સંવાદ સ્વરૂપની પ્રક્રિયા છે. આપણી જે શિક્ષણની પ્રક્રિયા છે તેમાં શિક્ષકો અને વિદ્યાર્થી વચ્ચે એક સંવાદની પ્રક્રિયા એટલે અભિક્રમિત અધ્યયન. એક્ઝામ્પલ પાછું હું તમને યાદ કરાવું કે આપણે કાપા પરનું લખાણ વિદ્યાર્થીઓને લખવા કહીએ તો સંવાદ થયો, એને અભિક્રમિત અધ્યયન કહે છે. વિદ્યાર્થીઓને એક પ્રકારની એવી વ્યૂહરચનાનો ભાગ બનાવવા કે જેમાં તેની બૌદ્ધિક, ભાવાત્મક, યાંત્રિક અને પુસ્તિકાને લગતી અલગ અલગ બધી તકનીકનો ઉપયોગ જોવા મળે. અભિક્રમિત અધ્યયનની અંદર
ભાવાત્મક, યાંત્રિક, બૌદ્ધિક, શારીરિક આ બધી જ તકનીકોનો ઉપયોગ કરવામાં આવે છે અને જેના દ્વારા વિદ્યાર્થીઓ પાસે ક્રિયાઓ દ્વારા શિક્ષણ પ્રક્રિયા કરાવવામાં આવે છે તેને અભિક્રમિત અધ્યયન કહે છે. હવે આપણે વ્યાખ્યા સંકલ્પના જોયા બાદ અભિક્રમિત અધ્યયનની લાક્ષણિકતા જોઈએ કે આપણને સૌને માઇન્ડમાં કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયો કે ખાસ કરી અને અભિક્રમિત અધ્યયન એટલે આ. હવે તેના લક્ષણો જોઈએ. તમને 2 માર્ક્સની અંદર પૂછાય અથવા 3 માર્ક્સના પ્રશ્નની અંદર કે અભિક્રમિત અધ્યયનના લક્ષણો કે તેની લાક્ષણિકતાઓ જણાવો. તો ઇંગ્લેન્ડના પ્રોફેસર છે જેડી વિલિયમ્સ, જેણે મુખ્ય 3 લક્ષણો જણાવ્યા છે. ઇંગ્લેન્ડના પ્રોફેસર જેડી વિલિયમ્સ દ્વારા અભિક્રમિત અધ્યયનના લક્ષણો દર્શાવવામાં આવ્યા છે. પહેલું જોઈએ તો ભણનારને એક ઉત્તેજન પૂરું પડે છે. જે માહિતી આપે તે પાસેથી જવાબ આપણે મેળવી શકીએ છીએ. ભણનાર એટલે આપણા વિદ્યાર્થીઓ. આપણે અભિક્રમિત અધ્યયન કરાવીએ છીએ તો આપણા વિદ્યાર્થીઓ પાસે આપણે ઉત્તેજન પૂરું પડી અને આન્સર મેળવી શકીએ છીએ. અધ્યયન કરનાર પ્રાપ્ત માહિતીનો ઉપયોગ કરી નિર્ણય કરવાનું સાતત્ય જોવા મળે છે. એટલે કે પ્રત્યેકને વિદ્યાર્થીઓને ઉત્તર આપવો જરૂરી છે. અલગ અલગ બધા વિદ્યાર્થીઓ પાસે આપણે ઉત્તર લઈએ પ્રશ્ન પૂછીને એટલે બધા વિદ્યાર્થીઓનું ઇન્વોલ્વમેન્ટ જોવા મળે, બધાની હાજરી અને પ્રવૃત્તિ જે છે જોવા મળે. જવાબ આપ્યા બાદ તરત જ પરિણામ સાચું છે કે ખોટું તેની જાણ કરવામાં આવે. આપણે જેમ વ્યાખ્યામાં જ જોયું કે જવાબ આપ્યા બાદ ઉત્તર સાચો છે કે ખોટો પરિણામની તરત જ જાણ કરી દેવામાં આવે. ત્વરિત નિર્ણય એને અભિક્રમિત અધ્યયન કહે છે. ત્યારબાદ આપણે જોઈએ તો અધ્યયન કરતા અલગ અલગ બીજી લાક્ષણિકતાઓ. અધ્યયન કરતા પ્રાપ્ત થતી નિષ્ફળતાઓ અને તેના તાર્કિક જવાબોને વ્યવસ્થિત રીતે ગોઠવે છે. જે અધ્યયન કરતાની જે કોઈ નિષ્ફળતાઓ છે તેના જે કોઈ તાર્કિક જવાબો છે તેને આપણે વ્યવસ્થિત રીતે રજૂ કરી શકીએ છીએ અને એ રીતે પરિણામની જાણ કરી શકીએ છીએ. જેમાં વિદ્યાર્થીઓમાં પ્રત્યેક પગથિયાઓને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને જવાબદારી પ્રમાણે ઢોળાવવાની વાત છે. અલગ અલગ પગથિયાઓ સોપાનોને ધ્યાનમાં રાખી અને વિદ્યાર્થીઓને તે પ્રમાણે ઢોળાવવાની વાત કરે છે. તે શિક્ષણની પ્રક્રિયાને એકમ અને અનુભવજન્યમાં પરીક્ષણ પર ભાર મૂકે છે. અભિક્રમિત અધ્યયન શેના પર? તો કે શિક્ષણ પ્રક્રિયાના એકમ અને એના પરીક્ષણ પર ભાર મૂકે છે. મેં જેમ તમને સૌ પહેલા કીધું કે મૂલ્યાંકન પરીક્ષણ પણ મુખ્ય છે. એ રીતનો આન્સર તરત તેને મળે કે જેના દ્વારા અભિક્રમિત અધ્યયન સાર્થક થાય કે વિદ્યાર્થીઓને સાચું કે ખોટું એ એટ એ ટાઈમ ખ્યાલ આવી જાય, એને અભિક્રમિત અધ્યયન કહેવામાં આવે છે. તો તાલીમાર્થીઓ મુખ્ય રીતે આપણે 4.4 ની અંદર અત્યારે અભિક્રમિત અધ્યયન ભણ્યા, જેમાં તેની વ્યાખ્યા જોઈ, સંકલ્પના જોઈ, પ્રસ્તાવના જોઈ, તેના લક્ષણો જોયા ઇંગ્લેન્ડના પ્રોફેસર દ્વારા અને અન્ય લક્ષણો પણ આપણે લાક્ષણિકતાઓ જોઈ. તો આ રીતે અભિક્રમિત અધ્યયનનો અલગ અલગ જે સિદ્ધાંત છે એ આપણે આગળ ભણવાનો છે. સિદ્ધાંત અને તેના સોપાનો આપણે નેક્સ્ટ લેક્ચરમાં કમ્પ્લીટ કરશું. અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ. તો આ રીતે અભિક્રમિત અધ્યયનનો કોન્સેપ્ટ જે છે એ તમારા માઇન્ડની અંદર ક્લિયર કરી નાખજો. અને તમને કોઈને કાંઈ પણ ન સમજાય તો તમે સૌ મને કમેન્ટ દ્વારા જણાવી શકો છો. અને આવા ને આવા વિડીયો જોવા માટે મારી ચેનલને વધુ ને વધુ લાઈક અને સબસ્ક્રાઇબ કરો. ત્યાં સુધી સૌનો આભાર. થેન્ક યુ.